પ્રેઝન્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારો। મહીસાગર નદીમાં 25 મુસાફરો ભરેલી નાવડી પલટી, સ્થાનિકોની સમય સચૂકતાથી મોટી જાનહાનિ ટળી। આણંદ અને વડોદરાને જોડતી મહીસાગર નદીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ। ગંભીરતાથી ડબકા તરફ જઈ રહેલી નાવડી નદીના મધ્ય ભાગમાં સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ હતી। નાવડીમાં સવાર અંદાજે 25 નોકરિયાતો પાણીમાં ગરકાવ થયા હતા। ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ નાવડી જ એકમાત્ર સહારો બની છે। ઘટના સમયે સ્થાનિક લોકોને તરવૈયાઓએ સમય સચૂકતા દાખવી પાણીમાં કૂદી તમામ 25 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રોજિંદા સેંકડો લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા હોવાથી વહીવટી તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સતત વિવાદોમાં રહેલો ગંભીરા બ્રિજ આજે ફરીવાર વિવાદમાં આવ્યો છે કે આ 18 જેટલા જે નાવિકો છે એ તેમની નાવડીની બોટ જે છે એ પલટી મારી ગઈ છે। સદનસીબે કોઈની જાનહાનિ થઈ નથી। વારંવાર વૈકલ્પિક માર્ગની રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી। આશા રાખીએ છીએ કે તંત્ર હવે તો જાગે અને સ્થાનિકોના જીવની કિંમત કરે એવી આશા રાખીએ। આજે મુજપુર મુકામે જે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી ગયો છે એના સંદર્ભમાં અહીંના સ્થાનિક વડોદરા અને જિલ્લાના જે મુખ્ય માર્ગ ગણાતો આપણે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાથી હજારો કામદારો હજારો એક આરસપારસ પરિસ્થિતિ જોડાયેલા છે। આણંદ અને વડોદરા જિલ્લાના બંને તે તૂટી જવાથી આજે એક સવારે મુજપુર મુકામે એક મોટી દુર્ઘટના ઘટી છે, જે નાવડી પલટી થઈ ગઈ છે અને પણ કોઈ જાનહાનિ થઈ છે। માં મહીસાગર માતાના આશીર્વાદ છે, કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર કરે છે શું? આજે વડોદરા જિલ્લાના કલેક્ટરની જવાબદારી છે। આજે કલેક્ટર આજે આઈએસ ઓફિસર બન્યા પછી જો લાઈવ જેકેટ ના આપી શકતા હોય ગામડાના લોકોને, તો એમને ડૂબી મરવું જોઈએ। આ કલેક્ટર અને મામલતદારની બંનેની જવાબદારી હોય છે અને એમના તાબામાં મત વિસ્તાર આવે છે। જ્યારે અમારા લોકો જેવા બોલે છે ત્યારે તંત્ર જાગતું થાય છે, તો અમારા જેવા બોલ્યા પહેલા તંત્ર જાગે તો આવી જાનહાનિ ક્યાંક ને ક્યાંક ટળી શકે છે। 22 લોકો જે મરી ગયા છે, આજુબાજુના લોકોના ગામના લોકો મરી ગયા છે, એમની આત્માને હજુ શાંતિ પણ નથી મળી। જ્યારે બીજી ઘટના બનવા જઈ રહી હતી, મહીસાગરના આશીર્વાદ હતા, આજે જાનહાનિ ટળી છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર ખાડે જયું છે। આવું ને આવું ચાલતું રહ્યું તો સરકાર શ્રી દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈ એક્શન લેવામાં આવતી નથી અને આવા ઘટનાઓ ઘટતી હોય છે અને માસૂમ લોકોનો જીવ જતો હોય છે। મહીસાગર ગંભીરા બ્રિજને તૂટે આજે 7 મહિના જેટલો સમય થઈ ગયો છે। 9/7ના દિવસે 2025માં દુર્ઘટના ઘટી હતી। ત્યારબાદ સતત સરકારના અધિકારીઓશ્રીને, અમારા જિલ્લા પંચાયતના સદસ્યો હોય, અમે હોય, સતત રજૂઆતો કરી કે ખૂબ સામાજિક રીતે જોડાણ છે, અવરજવર ખૂબ લોકો કરે છે, રોજીરોટીમાં કરે છે, મજબૂરીમાં કરે છે। તેમ છતાં પણ અમે તો એવું પણ કીધું કે સરકારના ફાયર વિભાગ દ્વારા એમના બોટની વ્યવસ્થા કરવામાં આવે, લાઈફ જેકેટની વ્યવસ્થા કરવાની, એ લોકો જ આ વ્યવસ્થા ઊભી કરે। તેમ છતાં પણ આ બાબતે કોઈ ધ્યાન લેવામાં ના આવ્યું ને આજે દુર્ઘટના થતી રહી ગઈ અને સામાન્ય લોકોનો જીવ જતા આજે રહી ગયો। એટલે અમારી ખાસ એવી માંગણી છે, જો આજે તમારામાં ત્રેવડ ના હોય કે બાઇક 23 ગાડાની વાતો કરતા હતા, 23 ગાડામાંથી બ્રિજના 22 ગાડા સારા છે, તો 22 ગાડા સારા હોય તો મૂકી દો ને ભાઈ, કોને રોકી રાખ્યા છે પેલું વચ્ચે એક? તો કંઈક ને કંઈક રીતે આજે 7 મહિના જેટલો સમય થઈ ગયો, પરંતુ કહેવાની પોતાની જાતને શક્તિશાળી કહેવાનારી સરકાર, પોતાની જાતને ટ્રિપલ એન્જિન ગણાવનારી સરકાર હજુ પણ આ બાબતે નિષ્ફળ નીવડી છે, જેના કારણે સામાન્ય લોકોને પોતાનો જીવ ગુમાવવાની શક્યતાઓ, પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે।